રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। આજે પંઢરપુર યાત્રાનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે વહેલી સવારે 4 વાગે આપણા સર્વે ભક્તો માટે શાકભાજી લેવા માટે ગયા હતા। ખૂબ જ સરસ એવી સવાર બ્રહ્મ મુહૂર્તમાં જ અહીંયા આગળ 4 વાગે માર્કેટ ખુલી જાય છે, તો આપણે 4 વાગે માર્કેટમાં ગયા હતા, મોટી માર્કેટ। ત્યાં આગળ જઈ અને દરેક ભક્તો માટે શાકભાજીની વ્યવસ્થા કરવાની હતી, તો શાકભાજી લઈ આવ્યા। સાથે સાથે અત્યારે આજના ત્રીજા દિવસના સવારના ચા નાસ્તામાં ફાફડા, જલેબી, ગરમા ગરમ મસ્ત સરસ એવા ભજીયા અને સાથે સરસ એવી ચા। તો આવો આપણે સરસ ચા નાસ્તાનો આનંદ કરીએ। સરસ એવી રસમધુર જલેબી મારા શિલ્પાબેન પાડી રહ્યા છે। ગરમા ગરમ સરસ એવી રજવાડી ચા, સરસ એવી સવારમાં રજવાડી ચા પીને સ્ફૂર્તિ આવી જાય ભાઈ અમારા હિતેશભાઈ ચા બનાવે છે। ફાફડાની સાથે કઢી, પપઈનો સંભારો અને સરસ એવા ફાફડા મરચા। રાધે રાધે। તો સૌ ભક્તોએ ચા નાસ્તા કર્યા બાદ આજે ચંદ્રભાગાના દર્શન કરવા માટે આપણે ઇસ્કોનના ટેમ્પલના જ એનો કિનારો છે ચંદ્રભાગાનો, તો આપણે ચંદ્રભાગા નદીના દર્શન કરવા માટે આવ્યા છે। તો આવો આપણે સૌ પણ ચંદ્રભાગા નદીના દર્શન કરીએ અને પાવન થઈએ। આજે નદીમાં ખૂબ જ પાણી છોડ્યું છે અને નીચેનું જે એક નાનું મંદિર જેવું હતું ત્યાં બેઠક વ્યવસ્થા હતી, એ આખું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયું છે। આવતીકાલથી આપણે અલગ અલગ જગ્યાએ પંઢરપુરના લોકલ મંદિરના દર્શન કરવા જઈશું બધે। જનાભાઈ,
સખુભાઈ, ચોખા મેલાની સમાધિ, એ બધાના દર્શન કરવા જઈશું. તે પણ આપને પણ દર્શન કરાવીશું આપણા વ્લોગમાં. તો આખો વિડીયો જોજો. જય વિઠ્ઠલનાથની કોમેન્ટ કરજો અને અમારા વિડીયો જોતા રહેજો. વિડીયો કેવા લાગે છે એવું પણ કહેજો. અને અમારા આવા દરેક વિડીયો જોવા માટે, નવા વિડીયો પણ જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારું ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.